ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું, પરંતુ હવે સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી છે તેની જાહેરાત કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવામાં આવી છે। શું કહેવામાં આવ્યું છે અને ક્યારથી આ ખરીદીની શરૂઆત કરવામાં આવશે તેના વિશેની આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાહત સહાય પેકેજ છે તે હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। એની પહેલા ટેકાના ભાવની ખરીદીને લઈને સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શું લખવામાં આવ્યું છે તો અહીં કહેવામાં આવ્યું છે કમોસમી વરસાદથી અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા માટે પ્રતિબદ્ધ છે। રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે, જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે તેવી સીધી વાત છે તો અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને અહીં વાત કરવામાં આવી છે કે ખેડૂતોના પકવેલ પાક જેની અંદર મગફળી છે, સોયાબીન છે, મગ છે અને અડદની ટેકાના ભાવની ખરીદી કરવાનો નિર્ણય હવે સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ ખરીદી છે તે 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે। અહીં લખવામાં આવ્યું છે કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે તેવી પણ વાત કરવામાં આવી છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। જે ઊભો પાક હતો કે જેમાં મગફળી અને જે કપાસ છે એને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે। અત્યારે હાલ ખેડૂતો છે તે સહાય માંગી રહ્યું છે, વળતર માંગી રહ્યું છે, રાહત સહાય પેકેજ ક્યારે જાહેર કરવામાં આવશે એવી વાત કરી રહ્યું છે, પરંતુ એ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જે સરકારે નિર્ણય કર્યો છે કે હવે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદના ટેકાના ભાવની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જેના અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે તેવી સીધી જ વાત કહેવામાં આવી છે। અને ખાસ કરીને એવું પણ લખવામાં આવ્યું છે કે કુદરતી આપદાની વચ્ચે આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે તેવી પણ વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે થોડા દિવસ અગાઉ એટલે કે રવિવારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવી હતી, જેની અંદર કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે, જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે એને જ લઈને રાહત સહાય પેકેજ છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એવી વાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। હવે જ્યારે ટેકાના ભાવની ખરીદી જે 9 તારીખથી શરૂ થવાની છે એ વાતનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે એ વાત પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે રાહત સહાય પેકેજ ક્યારે જાહેર કરવામાં આવશે એ વાતની ખૂબ જ રાહ જોઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે ખેડૂતો છે એ લોકોની હાલત અત્યારે હાલ કફોડી થઈ રહી છે, કારણ કે જે ખેડૂતોએ પાક વાવ્યો છે એનું નુકસાનના કારણે તે લોકો પાયમાલ થઈ ગયા છે, પરંતુ અત્યારે હાલ ટેકાના ભાવની ખરીદીની તો જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વળતરની જાહેરાત ક્યારે કરવામાં આવશે, રાહત સહાય પેકેજની જાહેરાત ક્યારે કરવામાં આવશે તે પણ એક સવાલ અત્યારે હાલ ખેડૂતો છે તે સરકારને પૂછી રહ્યા છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ સરકાર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે સર્વેની વાત કરવામાં આવી છે એ જ સર્વેના આધારે હવે ખેડૂતોને કેટલું વળતર આપવામાં આવશે અને ખાસ કરીને આ વળતરની જાહેરાત ક્યારે કરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।